સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જો કે હાલ જિલ્લામાં પૂર જેવી કોઈ સ્થિતિ નથી. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે કહ્યું હતું કે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવાની અપીલ કરી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી, પરંતુ સંબંધિત વિભાગોએ સમયસર કામગીરી કરીને મોટાભાગના સ્થળોએ પાણીનો નિકાલ કર્યો છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે 2 થી 4 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવે વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. જિલ્લા વહીવટી તંત્ર હવામાન વિભાગની આગાહી પર સતત નજર રાખી રહ્યું છે અને તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સુરત જિલ્લામાં સરેરાશ 17.92 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ચાલુ ચોમાસામાં સરેરાશ વરસાદ 228 મિલીમીટર સુધી પહોંચ્યો છે. સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 389 મિલીમીટર, પલસાણામાં 362, મહુવામાં 352, બારડોલીમાં 309 અને ઉમરપાડામાં 298 મિલીમીટર નોંધાયો છે. જિલ્લાની તમામ નદીઓ, ડેમો અને જળાશયો હાલ ભયજનક સપાટીથી નીચે છે અને પૂર જેવી કોઈ સ્થિતિ નથી. તેમ છતાં દરેક જળાશય અને નદી પર સતત નજર રાખવામાં આવી રહી છે. મહુવા તાલુકાના 2 ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યું છે અને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી ઉતરતા જ માર્ગો ફરી શરૂ કરવામાં આવશે. જિલ્લામાં 24 કલાક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. ઓલપાડ ખાતે એનડીઆરએફ અને માંગરોળ ખાતે એસડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે. ફાયર વિભાગો અને બચાવ દળોને પણ સંપૂર્ણ સજ્જ રાખવામાં આવ્યા છે. વહીવટીતંત્રે નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી નાળા, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તા પર ન કરવા તેમજ કોઈપણ ઇમરજન્સીમાં જિલ્લા કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે. સાથે જ અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા પણ અનુરોધ કર્યો છે. નમસ્કાર, હું તેજસ પરમાર, કલેક્ટર સુરત. ભારતના હવામાન વિભાગ અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર જિલ્લામાં 2 તારીખથી 4 તારીખ સુધી ખૂબ જ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જેના અનુસંધાને અત્યારે આજની સ્થિતિએ જોઈએ તો ચોમાસામાં જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ અત્યારે 228 મીમી નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અંબિકા તાલુકામાં 389 mm, પલસાણામાં 362 mm, મહુવામાં 352 mm, બારડોલીમાં 309 mm અને ઉમરપાડામાં 298 mm આ વરસાદ ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી એટલે આજની 10 વાગ્યાની પરિસ્થિતિ મુજબ છે. છેલ્લા 24 કલાક અને 48 કલાકમાં જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. અત્યારે આમ જોવા જઈએ તો કોઈ ભયજનક સપાટી ઉપર કોઈ પણ આપણી નદી કે ડેમ કે જળાશય નથી અને હાલમાં કોઈ પૂર જેવી પરિસ્થિતિ પણ અત્યારે જિલ્લામાં કોઈ જગ્યાએ નથી. તેમ છતાં પણ આપણે સતત જળાશયો અને નદીના જળસ્તર ઉપર સતત આપણે દેખરેખ રાખી રહ્યા છીએ. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદ સ્થિતિ સર્જાઈ હતી, જેના ઉપર પણ અત્યારે અલગ અલગ સંબંધિત વિભાગ દ્વારા તેના માટેની કામગીરી કરવામાં આવેલી છે. હજુ સુધી કોઈના સ્થળાંતરની જરૂર આપણને પડી નથી. કેટલાક કાચા મકાનોને નુકસાન થયું છે, એ સિવાય કોઈ જાનહાનિ મોટી કે વ્યાપક નુકસાન નોંધાયેલ નથી. તૈયારીની વાત કરીએ તો જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આપણું 24/7 કાર્યરત છે. તમામ તાલુકાના કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. એ સિવાય સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, કામરેજનું ERC સેન્ટર તેમજ તમામ નગરપાલિકાઓના ફાયર વિભાગ પણ બચાવ અને રાહતની કામગીરી માટે સંપૂર્ણ સુસજ્જ છે. તમામ લાઇન વિભાગ, RNB, વીજળી વિભાગ, સિંચાઈ તમામ સાથે અત્યારે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ જો જરૂર પડે તો તાત્કાલિક પ્રતિસાદ માટે અધિકારીઓની કોન્ટેક્ટ ડાયરેક્ટરી પણ તૈયાર રાખવામાં આવી છે. હું સુરતના તમામ નાગરિકજનોને વિનંતી કરું છું કે હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરે. ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે. નદી નાળા, કોઝવે અને પાણી ભરાયેલા માર્ગો પાર કરવાનો પ્રયત્ન ન કરે અને અફવાઓથી ખાસ કરીને દૂર રહે અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે. અને કોઈ પણ ઇમરજન્સી કે મુશ્કેલી હોય તો જિલ્લા કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરે. સુરત ડિસ્ટ્રિક્ટનો જે હેલ્પલાઇન નંબર છે એ 1077 છે, જે ઇમરજન્સી સિચ્યુએશન માટે આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે અત્યારે હાલ ભારે વરસાદ અલગ અલગ તાલુકામાં નોંધાયેલો છે, પરંતુ અત્યારે કોઈ ભયજનક અત્યારે કોઈ પરિસ્થિતિ નથી અને વહીવટીતંત્ર તૈયાર છે અને કંઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો અમારું સમગ્ર તંત્ર મદદ કરવા માટે તૈયાર છે. જય હિન્દ.